કડીમાં નગરપાલિકાના લોકાર્પણ કાર્યક્રમમાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના આકરા પ્રહારો બાદ કડીના ધારાસભ્ય કરશન સોલંકી દ્વારા વળતો પ્રહાર કરવામાં આવે છે। કરશન સોલંકીએ નીતિનભાઈ તમને ટિકિટ અપાવી છે તો પણ તેઓ તેમને બોલાવતા ના હોવાનું જણાવી નીતિન પટેલ પર વળતો પ્રહાર કર્યો હતો। તેમણે બે જૂથ વિશે ખબર નહીં હોવાનું જણાવી તેમણે કોઈનો વિરોધ નહીં કર્યો તેમજ તેઓ વર્ષોથી ભાજપમાં છે, આજકાલના નથી તેમ જણાવી નીતિનભાઈએ નહીં પણ ભાજપે કામ કર્યું હોવાનું જણાવતા રાજકારણ ગરમાયું। કાલના નિવેદન માટે શું કહું કહો તમે કહો બોલો। ભાજપના બે જૂથ જોવા મળી રહ્યા છે। ભાજપના બે જૂથ કડીમાં સદ નહીં, અમે સાથે લઈને ચાલીએ છીએ એ નીતિનભાઈ જોણા બે જૂથ પડ્યા અમે મને દેખાતા જ નહીં। એ નીતિનભાઈ જોડતા હોય કે બે જૂથ હોય તો એમને ખબર। મેં ભરતભાઈનો વિરોધ કર્યો જ નહીં, કોઈનો વિરોધ નહીં કર્યો। અમે ઓગણીસને સહયો કરીને આપી હતી કે આ બેન પ્રમુખ ચાલે નહીં, એટલે મેં રજૂઆત કરી કે ભાઈ આ ઓગણીસની સહયો આવી છે તો કે આ બેન ગમે તે બીજાને બનાવો, એ મેં રજૂઆત કરી હતી પાર્લામેન્ટ। અમે શીખામણ તો એમને જોવાના ને એ જોવાના, હું તો કઈ શીખામણ હું શીખી બેઠેલો છું બધું। 1985 ભાજપમાં છું ને ભાજપમાં રહેવાનો છું। અને નીતિનભાઈ જે બોલે છે કે મેં કર્યું મેં એમને શું કર્યું કહો? ભાજપની સરકારે કર્યું છે, જે કર્યું નગરપાલિકામાં એ ભાજપની સરકારે કર્યું છે। કાકા ખાસ કરીને એપીએમસીની ચૂંટણીથી લઈને આ ભાજપમાં ક્યાંક પ્રતિ આક્ષેપો થઈ રહ્યા છે, અંદરો અંદર જૂથ લડાઈ જોવા મળી રહી છે। જે માર્કેટની યાદી ચૂંટણીની અંદર તો આવા ડખા પડેલા નથી, જેનો મેન્ડેટ આપ્યો તો એને બધા જીતાડી દીધા છે। તમારું શું જવું છે હમણાંથી તમે કોઈ વિશેષ કાર્યક્રમ? ના અમે તો વિશેષમાં હરીમરીએ તો હું તો સાહેબને પગે લાગુ છું, બધું કરું છું, પણ સાહેબ આપણે હું ના જોવો એટલે એમને બોલાવવાના બંધ કરી દીધા છે। સાહેબને તમે નહીં બોલાવી રહ્યા? હું નહીં બોલાવતો, સાહેબે તમને બોલાવશે કે નથી? હું પગે લાગુ પછી સાહેબ હું આપણે જોતા રહે તે પછી મેં બંધ કરી દીધું બોલાવવાનું। કારણ કેટલા ટાઈમથી અબોલા થઈ ગયા? હા અરે નગરપાલિકા રજૂ કરતા તારની નગરપાલિકા નિયમ નગરપાલિકા ચીફ ઓફિસરની ભાઈ તો નગરપાલિકા પ્રમુખની ચૂંટણી હતી ત્યાંથી આ રજૂઆત કરી એટલે ત્યાંથી માહિતી ગયા। હા શું રજૂઆત કરી? નગરપાલિકાના સભ્ય કીધું કે ભાઈ ઓગણીસની સહયો કરી મને આપ્યું હતું કે ભાઈ અરુણાબેન છે આ પ્રમુખ ચાલે એવા નહીં, બીજા ગમે તેને બનાવો। એટલે એમને વિચાર કે અમારા અરુણાબેન બરાબર જ છે, એ એટલે ડખો પડેલો છે। અમે એક સમય જ્યારે ટિકિટ મળી તમને ત્યારે તમે કહ્યું હતું નીતિનભાઈએ તમને ટિકિટ અપાઈ, આજે તમારી બંને વચ્ચે ના ટિકિટ તો નીતિનભાઈ તો એ વખતે પાર્લામેન્ટની બોર્ડ છે, નીતિનભાઈ ટિકિટ અપાઈ છે, હું તો ના પાડું। પાછો અમે સાહેબને બહુ પગે લાગી હું ના જોડે મેં બોલાવવાના બંધ કર્યા છે। તમને ટિકિટ અપાવનાર સાથે આજે અબોલા થઈ ગયા છે, શું કારણ? અમે તો કશું નહીં, કશું ચાલશે। ભાજપનું બધું એક જ છે, ગમે ત્યાં ટિકિટ આપે તો બે અમે જિલ્લા અમારી સીટ છે 30 થી 35 લીડ આપીને અમે જીતાડી દઈશું, ગમે તેને કમલ લઈને આવે એને અમે જીતાડી દઈશું। ના કાં હોય ના અમને એવું લાગતું નહીં, મને નહીં એવું લાગતું, એમને જે લાગતું એ ખરું।